અલગ અલગ કંપનીના ચોરીના મોબાઈલ ફોન નંગ 10 કિંમત ₹80,000ની મત્તાના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સારું સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ રાધેશ્યામભાઈ કિશનભાઈ બકલ નંબર 2701 તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ વેજાભાઈ બકલ નંબર 1358 નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે રાહુલ ઉર્ફે દશરથ ઉર્ફે ઘોડા ઉર્ફે વડા ઉર્ફે ઇરફાન ઉર્ફે નાલા યુનુસ શેખ નામના ઇસમો ચોરીના મોબાઈલ ફોન વેચવા સારું સુરત શહેરમાં થોડી વારમાં સીમાડા ચેકપોસ્ટથી ચાલતા પસાર થનાર છે જે પૈકી રાહુલ ઉર્ફે દશરથ ઉર્ફે ઘોડા ઉર્ફે વડા નાઓએ શરીરે સફેદ કલરનો દૂધિયા ઉભી લાઇનિંગ વાળો શર્ટ તથા આછા દૂધિયા કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે તથા ઇરફાન ઉર્ફે નાલા યુનુફ શેખ નાઓએ શરીરે પાતળો બાંધો રંગે ઘઉંવર્ણનો અને જમણા હાથની કલાઈ ઉપર જૂનું વાગેલાનું નિશાન છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે સીમાડા ચેકપોસ્ટ પાસેથી બે ઇસમો રાહુલ ઉર્ફે દશરથ ઉર્ફે ઘોડા ઉર્ફે વડા તથા ઇરફાન ઉર્ફે નાલા યુનુફ શેખ નાઓને પકડી પાડી તેની પાસેથી અલગ અલગ મોબાઈલ ફોન કુલ્લે નંગ 10 કુલ્લે કિંમત ₹80,000ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ સાથે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.